લુણાવા સંવત 2030 કારતક સુદ પાંચમ બુધવાર 31 ઓક્ટોબર 1973. વિશ્વ ઉપર સામ્રાજ્ય કોનું છે? શ્રી નમસ્કાર મહામંત્રનું. ભક્તિનું સૌથી સરળ અને અનન્ય સાધન કયું છે? પંચ પરમેશથી શ્રી નમસ્કાર મહામંત્ર. અને એટલે જ વિશ્વ ઉપર સામ્રાજ્ય છે શ્રી નમસ્કાર મહામંત્રનું. મુક્તિથી શ્રેષ્ઠ કોઈ વસ્તુ નથી, પરંતુ ભક્તિને વશ મુક્તિ હોવાથી મુક્તિ પણ દાસી અને ભક્તિ તો સ્વામીની ગણાય છે. ભક્તિ વિના મુક્તિ અસંભવિત હોવાથી વિશ્વમાં પ્રભુત્વ મુક્તિનું નહીં પણ ભક્તિનું છે. મહામંત્રનો આરાધક રંક હોય તો પણ રાજા છે, અને વિરાધક રાજાધિરાજ હોય તો પણ રંક છે. રંકને રાજા બનાવનાર અને દરિદ્રને સમ્રાટ બનાવનાર એવા મહામંત્રને જે આ રીતે સમજીને આરાધે છે ને, તે વિશ્વનો ભાવિ ચક્રવર્તી દેવ દેવેન્દ્ર અહમિન્દ્રથી પણ અધિક છે અને સર્વ ભવ્ય આત્માઓને પૂજાનું સ્થાન બને છે. જય હો શ્રી પંચમંગળ મહાશ્રુત સ્કંધનો. માત્ર નમો, 2 અક્ષર. આ 2 અક્ષરના નમો મંત્ર વડે શું થાય છે? સહજમલનો હાસ થાય છે તથા ભવ્યત્વનો વિકાસ થાય છે. ભવના ભયથી ત્રાણ થાય છે. કર્મરોગની ચિકિત્સા થાય છે. મોહરૂપી વિષનો અપહાર થાય છે. વિષય રસથી વિમુખતા થાય છે. અસહાયતાનું પ્રકટન થાય છે. અંતરાત્માનું સમર્પણ થાય છે. સન્માનનું દાન દેવાય છે અને પ્રાંતે પરતત્વની સન્મુખતા થાય છે. એટલે જ નમો 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 મંત્ર આખો દિવસ અંદર મનમાં રટાવો રહ્યો. નમો એટલે નમ્રતાનો ઝરો, વિવેકનો દીપક, કર્મ બેડીના તાળા તોડવાની ચાવી, શિવનગરનો પંથ અને માનસિક શાંતિનો અગ્રદૂત. નમોથી જ પોતાની ક્ષુદ્રતા, લઘુતા, તુચ્છતા, હીનતાના અને પરમ તત્વની મહત્તા, ભવ્યતા, ઉચ્ચતા, ગુરુતા તથા સારરૂપતાના દર્શન થાય છે. નમો એ અનુકૂળતાનો સંકલ્પ છે. નમો એ પ્રતિકૂળતાનું વિસર્જન છે. નમો પદથી જ હા આપણે રક્ષાઈ ગયા એવો સંરક્ષણનો વિશ્વાસ જાગે છે. નમવું એટલે મસ્તક અને હાથની સાથોસાથ મનના વિકલ્પો અને અંતઃકરણના તરંગોને પણ નમાવવા તે. નમો એ 2 અક્ષરની મોક્ષ કૂંચી છે. નમો એ રાઈટ હેન્ડ પાથ છે. તે મુક્તિ માર્ગ પ્રસ્થિત પ્રતિ અનુકૂળ વર્તન પ્રદક્ષિણા છે, અને સંસાર માર્ગ તથા સંસાર માર્ગ સ્થિત પ્રતિ વિમુખતા છે. નમોમાં મોહને નકાર છે અને મોક્ષને આવકાર છે. વ્યષ્ટિને સમષ્ટિની સાથે જોડનાર તાર કે વાયર કોઈ હોય તો તે નમો છે. તે ગુરુ શિષ્ય કે ભક્ત ભગવાનને જોડનારી અદ્ભુત એવી 2 અક્ષરની સાંકળ છે. તો ઓમ અર્હમ નમઃ પદમાં ઓમ પદ એ ત્રિપદીનું જ્ઞાન સુદ્ધા કરાવે છે. અર્હમ પદ ગુણ તથા પર્યાયનો બોધ કરાવે છે, અને નમઃ પદ શ્રદ્ધા ભાવને વિકસિત કરે છે. નમો પદ વડે બુદ્ધિજીવીપણાના એકાંત દોષને પણ જીતી શકાય છે. પણ આ ત્રિપદીનું જ્ઞાન મેળવીને કે ગુણ પર્યાયની
અનંતના જ્ઞાનથી કે શરણાગતિના ભાનથી અંતે થાય છે શું? તો ઓમ અર્હમ નમઃ પદમાં જે ત્રિપદીનું જ્ઞાન થાય છે એ ત્રિપદીના જ્ઞાનથી આપણી અંદર અભય જાગે છે. ગુણ અને પર્યાયની અનંતના જ્ઞાનથી અદ્વેષ જાગે છે અને શરણાગતિના ભાનથી તો અખેદ જાગે છે. એટલે જ નમસ્કાર મહામંત્રનું મહત્વ અનેરું છે. એમાં નમો અરિહંતાણમ એટલે લેટ ગો એન્ડ લેટ ગોડ. મૌન એટલે લેટ ગો, જે નમો વડે સધાય છે. ધ્યાન એટલે લેટ ગોડ, અને તે અરિહંતાણમ વડે સધાય છે. એટલે જ નમો અરિહંતાણમ એ પણ પ્રથમ અને પરમ પદ છે. નમોથી પોતે શૂન્ય છે એવો સ્વીકાર થાય છે, અને પોતે શૂન્ય છે એમ સ્વીકારતા આપણો ગર્વ ઓસરી જાય છે. પંચ પરમેશથી ભગવંતો એટલે 5 વિષયોથી વિરક્ત અને 4 કષાયોના વિજેતા. મહામંત્રમાં સર્વ પાપનો નાશ કરવાની શક્તિ છુપાયેલી છે. માત્ર અને માત્ર આપણા મનની એકાગ્રતા જ તેમાં સધાવી જોઈએ. જેમ સૂર્યના કિરણોને બિલોરી કાચમાં એકત્ર કરવાથી તેનામાં બાળવાની શક્તિ આવી જાય છે, એવી જ રીતે મનની સઘળીય શક્તિને મહામંત્રમાં જો કેન્દ્રિત કરાય તો પાપ માત્ર ભસ્મીભૂત થઈ જાય છે. મહામંત્રનો આરાધક એટલે જ દુઃખમાં દીન બનતો નથી કે સુખમાં લીન બનતો નથી. નમસ્કાર કહે છે કે જે કોઈ મને આવકારશે તેના ભાગ્યમાં પછી કોઈને નમવાનું નહીં રહે. નમો અરિહંતાણમ એ પ્રથમ પદમાં પ્રભુના 4 અતિશયોનું પ્રણિધાન રહેલું છે. નમો પદનું પ્રયોજન સહજમલનો હાસ તથા ભવ્યત્વનો પરિપાક છે. તેને જ તો અનુક્રમે પાપનાશ અને મંગળનું આગમન કહેલું છે. અરિ વત્તા હંતાણમ એટલે ભાવ શત્રુને હણનારા એ મૈત્રીનો પ્રકર્ષ છે. તેથી જ અપાયા પગમાતિશયનો લાભ થાય છે. અરિહમ વત્તા તાણમ એટલે ત્રિભુવન પૂજ્યતાને પામનારા એ પ્રમોદ ભાવનો પ્રકર્ષ સૂચવે છે. પરગુણ પ્રહર્ષથી પ્રકૃષ્ટ પુણ્ય કર્મનો બંધ થાય છે, અને તેથી જ અંતે ત્રિભુવન પૂજ્યતાની પદવી સુદ્ધા મળી શકે છે. સમવસ્રણ આદિની રિદ્ધિ વડે તે પૂજ્યતા અભિવ્યક્ત થાય છે. તીર્થને જેઓ હૃદયમાં ધારણ કરે છે ને તેઓ આગમથી ભાવ નિક્ષેપે તીર્થંકર જ છે. અરિહંતના 4 નિક્ષેપામાં ચતુર્વિધ સંઘ, પંચ પરમેષ્ઠી અને મુક્તિનો માર્ગ એ 3 વસ્તુનો સમાવેશ થઈ જાય છે. રોજે સવારે ઉઠીને એમ વિચારવું કે નવકાર એ પરમ ગુરુ છે. એનું દર્શન પ્રત્યેક સમ્યક દ્રષ્ટિ જીવમાં મને નિત્ય થઈ રહ્યું છે. નવકારના શબ્દો મારું જ પોતાનું ચૈતન્ય છે, અને તેની અચિંત્ય શક્તિનો અભેદ રૂપે મને અનુભવ થાય છે. બસ આટલું રોજે રોજ વિચારવું તો નવકાર સાથે તાદાત્મ્યતા અનુભવાશે. અરિહંતોની આજ્ઞા વચનરૂપ તો છે જ, પણ જ્ઞાનરૂપ પણ છે. પ્રભુને વચનાતિશયની પ્રાપ્તિ તે કરુણા ભાવનાના પ્રકર્ષનું સૂચન કરે છે, અને જ્ઞાનાતિશયની પ્રાપ્તિ તે માધ્યસ્થ ભાવનાના પ્રકર્ષનું સૂચન કરે છે. નવકાર વગર વૈરાગ્ય કે મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ આદિ 4 ભાવો જીવનમાં કઈ રીતે ટકી શકે? નવકાર અસંખ્ય યોગમય છે.
આત્માથી આત્મા વડે આત્માને જ જુઓ અને નવકારમાં આત્માને જુઓ. એ બંને વસ્તુ એક જ છે. જાપ દ્વારા ધ્યાનમાં અને ધ્યાન દ્વારા લયમાં લઈ જાય છે શ્રી નમસ્કાર મહામંત્ર, કે જે પૂર્ણ યોગ છે. અરે સંસારની મંગળમયતા બતાવનાર પણ મહામંત્ર શ્રી નવકાર જ છે. જ્યાં સુધી શ્રી નમસ્કાર મહામંત્ર આ વિશ્વમાં હયાતી ધરાવે છે, ત્યાં સુધી તેને આરાધનારા ભવ્ય જીવોની ભવ્યતા, વિશ્વની કીર્તિની ઉજ્જવળતાનો ધ્વજ હંમેશા ફરકતો રાખે છે. એ કારણે જ પંચ પરમેષ્ઠી નમસ્કાર રૂપી મહામંત્રનો મહિમા વિશ્વના શ્રેષ્ઠ પુરુષો, તીર્થંકરો, ગણધરો, પૂર્વધરો, શ્રુતધરો અને માર્ગાનુસારીથી માંડીને અપુનર્બંધક, અવિરતિ સમ્યક દ્રષ્ટિ, દેશવિરતિધરો, સર્વવિરતિધરો આદિ સર્વ સત્પુરુષો ગાઈ રહ્યા છે, ગાઈ ગયા છે અને સદાકાળ ગાતા રહેનાર જ છે. નવકાર મંત્રની આ પ્રભુતાને જાણીને જેઓ તેના શરણે રહે છે, તેઓ ભવસાગરને સુખે સુખે તરી જાય છે. મુક્તિ જો સર્વશ્રેષ્ઠ છે, તો મુક્તિ માર્ગ પ્રસ્થિત અને એ ત્રણેયને ભાવથી નમનાર પણ શ્રેષ્ઠ જ ગણાયા છે. મુક્તિ જો મંગળ છે, મુક્તિ જો ઉત્તમ છે, મુક્તિ જો શરણભૂત છે, તો નમસ્કાર પણ મંગળ, ઉત્તમ અને શરણભૂત જ છે. મંગળ એટલે ગુણ પ્રકર્ષવાન, ઉત્તમ એટલે અચિંત્ય શક્તિમાન અને શરણ એટલે તેઓની સ્તુતિ, ભક્તિ આદિ વડે ભવના ભયથી મુક્ત કરનાર. અને સૌથી મોટો ભય શેનો છે? ભવ ભ્રમણનો ભય છે. અને ભવ ભ્રમણનું નિવારણ કરવાનું સામર્થ્ય મુક્તિ માર્ગ અને મુક્તિ માર્ગ પ્રસ્થિત એવા શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોને કરાતો નમસ્કાર જ છે. જે નમસ્કાર કરનારને પંચ પરમેષ્ઠી સ્વરૂપ તો બનાવે જ છે, પણ એટલું જ નહીં, કિંતુ જેઓ પંચ પરમેષ્ઠી સ્વરૂપને પામ્યા છે, પામે છે અને પામવાના છે, તે બધાને પણ તે પરમ સ્વરૂપની પ્રાપ્તિ કરાવવામાં અસાધારણ કારણ પંચમંગલ મહાશ્રુત સ્કંધરૂપ પંચ પરમેષ્ઠી નમસ્કાર મહામંત્રની આરાધના છે. તેથી જ તે નમસ્કાર ભવ્ય જીવોનો પ્રાણ છે, તે ત્રાણ છે, તે શરણ છે, તે આધાર છે, તે ગતિ, મતિ અને સર્વસ્વ છે. મુક્તિ માર્ગ મૌન અને ધ્યાનરૂપ છે. તેને નમસ્કાર તે મૌન અને આત્મધ્યાન દ્વારા નમસ્કાર કરનારને પણ પરંપરાએ મોક્ષનો આપનાર થાય છે. એ દરમિયાન સર્વોત્કૃષ્ટ પાત્રોને સન્માન કરવારૂપ હોવાથી સર્વ પ્રકારના પુણ્યોમાં ઉત્કૃષ્ટ પુણ્ય પણ બંધાવે છે. નવકારની છેલ્લા 2 પદોની સંપદા સંસારની ભક્તિભર સભરતા દર્શાવે છે. ભક્તિ મુક્તિથી અધિક છે. તેથી અરિહંતના ગુણમાં મનને ખાસ જોડવું. અષ્ટમહાપ્રાતિહાર્યની પૂજાયુક્ત 3 ગઢવાળા સમવસ્ત્રણના મધ્ય ભાગમાં દેવ નિર્મિત સુવર્ણના સિંહાસન ઉપર વિરાજિત 9 સુવર્ણ કમલ પદ્મને મૂકીને ચાલનારા અને કરોડો દેવેન્દ્રોથી પરિવરિત કેવળ જ્ઞાનરૂપી ભાસ્કરથી સકળ લોકને પ્રકાશિત કરનારી અને અતિશયો વાળી વાણી વડે ધર્મ દેશના દેનારા એવા અને અપાયા પગમાતિશય આદિ અતિશયોથી પરિવરેલા એવા શ્રી અરિહંતોનું સ્વરૂપ મન ઉપર લાવવાથી ઈર્ષ્યા, અસૂયા આદિ મલિન ભાવોનું આપણી અંદરમાંથી બહાર નીકળીને વિસર્જન થઈ જાય છે અને મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ આદિ શુભ ભાવોનું આપણી અંદર સર્જન થાય છે.
નવકારના પ્રથમ પદના જાપથી ઔદયિક ભાવોનો ત્યાગ થાય છે. તેનો ક્ષય, ક્ષયોપશમ, ક્ષાયિક આદિ ભાવોનો સ્વીકાર થાય છે અને સાધકના પારિણામિક ભાવમાં સ્થિરતા આવે છે, સ્થૈર્ય પધારે છે. નમો એટલે મૌન, અરિહંતાણમ એટલે ધ્યાન, ઓમ એટલે મૌન, અર્હમ એટલે ધ્યાન, મૌન એટલે પરભાવથી શૂન્યતા, ધ્યાન એટલે સ્વભાવથી પૂર્ણતા. મૌન એટલે મન, વચન, કાયાની પૂતગલમાં અપ્રવૃત્તિ અને ધ્યાન એટલે ચિત્તવૃત્તિઓનો સર્વથા અભાવ. નમો 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 આ મંત્ર જાપ વડે મૌન કેળવાય છે. પછી વૃથા વાણી, વ્યથા વાણી આદિ બોલવાનું મન થતું નથી અને અરિહંતાણમ પદ વડે તો આપણી વૃત્તિઓ બહારથી અંદરની તરફ જઈ અને આત્માકાર થાય છે. આત્માકાર વૃત્તિનું જ બીજું નામ રૂપાતીત ધ્યાન છે. પિંડસ્થ આદિ અન્ય ધ્યેયોનું ધ્યાન પણ અંતે તે જ છે. પિંડસ્થ આદિ અન્ય ધ્યેયોનું ધ્યાન પણ રૂપાતીત ધ્યાન તરફ ગતિ કરવા માટે છે. આત્માકાર વૃત્તિ વખતે જ્યારે સાધકનો દેહાધ્યાસ સંપૂર્ણપણે નષ્ટ થાય છે ને, ત્યારે પછી મરજીવાપણું પ્રાપ્ત થઈ જાય છે. નમો અરિહંતાણમ પદમાં નમો એટલે સ્વકૃત દુષ્કૃત ગર્હા, આશ્રવની ગર્હા અને સ્વપરકૃત સુકૃત અનુમોદના અને સંવરની અનુમોદના. એ રીતે કરેલો એક જ નમસ્કાર 1,00,000 નમસ્કારનું ફળ આપે છે. પરમેષ્ઠી નમસ્કાર એ એક એકડા ઉપર 5 મીંડા છે. આશ્રવ સર્વથા ત્યાજ્ય અને સંવર ઉપાદેય છે. એવી શ્રી જિનેશ્વર ભગવંતોની આજ્ઞાનો સ્વીકાર એ જ છે નમો પદાર્થ. નમો વડે આપણું દુષ્કૃત સાથેનો અનુબંધ તૂટે છે અને સુકૃતનો અનુબંધ પડે છે. એથી જ ઉત્તરોત્તર દાન આદિ ધર્મોની વૃદ્ધિ થાય છે. એમ થાય કે હું દાન આપું, હું શીલ પાડું, હું તપ કરું અને હું ભાવથી નવકાર ગણું, અને તેથી હિંસા આદિ પાપોનો વિચ્છેદ થાય છે. અરિહંતોને નમસ્કાર કરવાનું પ્રયોજન કોઈ હોય તો તે એક જ છે કે હિંસા આદિ પાપોનું ઉન્મૂલન કરવું અને અહિંસા આદિ ધર્મરૂપી મંગલનો લાભ કરવો. જેમ જેમ નમસ્કારની પરિણતિ વિકસતી જાય છે ને, તેમ તેમ પાપ રુચિ આપણી ઘટતી જણાય છે અને ધર્મ રુચિ વધતી જણાય છે. એવો સર્વ નવકાર મહામંત્ર ગણનારનો અનુભવ બોલે છે.